નમસ્તે, વેરી ગુડ મોર્નિંગ બધી દીકરીઓને. કેમ છો? બરાબર. ઓનલાઈન એક્ઝામ તમે બધાએ ખૂબ સારી રીતે અટેન્ડ કરી અને રિઝલ્ટ પણ બધાને પોતાનું ખબર પડી ગયું. હવે આજે આપણે નેક્સ્ટ પ્રકરણ જે સુરેખ સહસંબંધને કનેક્ટેડ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સુરેખ નિયત સંબંધ. સહસંબંધની પરથી હું તમને વાત કરું તો તમે શું જાણી શક્યા યાદ કરો તો કે ચલ x અને ચલ y આ બંને ચલ વચ્ચે કેવો સંબંધ છે? ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે? અને આ બંને ચલ વચ્ચેનું નિકટતમ માપ છે એમ કહેવાય, નજીકનું માપ છે કહેવાય. એ ફોર એક્ઝામ્પલ 0.96 કે 0.85 એ તમે જાણી શકતા હતા. પણ હવે પ્રશ્ન એ છે કે તમને આગળ એનાથી થોડુંક વધુ હોય કે એઝ ફોર એક્ઝામ્પલ x ચલની કોઈ કિંમત આપી છે અને y ચલની આપણે કિંમત શોધવી છે તો ઈ સહસંબંધ પરથી થશે નહીં. તો એના માટે આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે સુરેખ નિયત સંબંધ, જેમાં એક ચલની આપેલી કિંમત દ્વારા તમે બીજા ચલની કિંમત શોધી શકશો. જેમ કે જાહેરાત ખર્ચ અને વેચાણ. જાહેરાત ખર્ચ છે એ 15,000 રૂપિયા કર્યું છે. હવે હું 15,000 ની બદલે એને 17,000 રૂપિયા જો કરીશ તો મારું વેચાણ કેટલું વધશે, નફો કેટલો વધશે, આ મને અંદાજ મેળવવો હોય તેમાં મને સહસંબંધ કામ લાગશે નહીં. એના માટે નિયત સંબંધ જરૂરી બને છે. આ પ્રકરણ આપણે ભણી લેશું ને દીકરા એટલે આપણો સ્ટેટનો 1/4 કોર્સ 25% કોર્સ પૂરો થઈ જશે. બરાબર. તો આપણે આવો શરૂ કરીએ નિયત સંબંધની. પહેલા થિયરી. આજનું આખું લેક્ચર થિયરીનું છે. ખૂબ જ શાંતિથી સરળતાથી સમજીને કરવાનું છે. તમને જરૂર પડશે તો વોટ્સએપ દ્વારા હું આ સ્લાઇડ્સ જે છે એ સેન્ડ કરીશ. પણ અત્યારે આ વિડીયો શાંતિથી બેસી અને નોટ અને પેન લઈને એક એક પોઈન્ટ નોટ ડાઉન કરતા જજો. અને તમને શાંતિથી લખવું હશે તો હું સ્લાઇડ્સ વોટ્સએપ દ્વારા પણ મોકલીશ. તો આપણે આવો પહેલા જાણીએ નિયત સંબંધ એટલે શું, સુરેખ નિયત સંબંધ એટલે શું, સુરેખ નિયત સંબંધ મોડેલ શું છે, મોડેલને કઈ રીતે લખાય, બરાબર, અને નિયત સંબંધની અલગ અલગ જે રીતો છે. આ ટોટલી બધું થિયરિકલ પોર્શન છે એ આવો આપણે સ્લાઇડ્સ દ્વારા સમજીએ. તો આપણે હવે થિયરી સ્લાઇડ્સ દ્વારા સમજીએ. સૌપ્રથમ નિયત સંબંધ એટલે શું? બે સંબંધિત ચલો વચ્ચે યોગ્ય ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ. તમે 10મા ધોરણમાં આવા ઘણા બધા સંબંધ, ઘણા બધા વિધેય ભણી ગયા છો. 4x + 5y બરાબર આટલા, y = 5 + 3x, બરાબર. બે સંબંધિત ચલ x અને y વચ્ચે યોગ્ય ગાણિતિક વિધેય પ્લસ માઇનસનો સંબંધ હોય થી નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ. નિયત સંબંધ અંગ્રેજીમાં એની રિગ્રેશન અને એનું શાબ્દિક અર્થ પ્રતિગમન. તમને સેક્શન બી 1 માર્ક્સમાં પૂછાઈ શકે. નિયત સંબંધનો શાબ્દિક અર્થ જણાવો. પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. સરેરાશ કિંમત તરફ પરત આવવું, બરાબર, અને પ્રતિગમન. સહસંબંધની શરૂઆત કોણે કરી હતી જરાક યાદ કરી લો. કાર્લ પિયર્સન. અહીંયા સર ફ્રાન્સિસ ગાલ્ટન એણે નિયત સંબંધનો ઉપયોગ કર્યો હતો. કઈ રીતે? માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ નિયત સંબંધનો ઉપયોગ કર્યો. MCQ અથવા 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. હવે માનવ આનુવંશિકતા એટલે શું? આનુવંશિકતા એટલે તમને બધાને કદાચ ખ્યાલ હશે, વારસાગત. વિજ્ઞાનમાં તમે ભણી ગયા હશો આનુવંશિકતા. વારસાગત અભ્યાસ કરીને કઈ રીતે એ જુઓ. એને કઈ રીતે આ વારસાગત અભ્યાસ કર્યો? તો કે એને આ આનુવંશિકતાના અભ્યાસના 3 તારણો કાઢ્યા. પહેલું તારણ એણે કાઢ્યું કે વધુ ઊંચાઈવાળા પિતાના પુત્રો વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈવાળા પિતાના પુત્રો ઓછી ઊંચાઈ ધરાવે છે. બીજું તારણ એણે કાઢ્યું વધુ ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની, બરાબર જોજો, ઓલું સિંગલ હતું અને અહીંયા સમૂહની વાત થઈ છે. પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં
તેમના પુત્રોની સરેરાશ ઊંચાઈ ઓછી છે. અને આવું જ કંઈક વિરોધાભાસ એને ત્રીજા તારણમાં કાઢ્યું કે ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં તેમના પુત્રોની સરેરાશ ઊંચાઈ વધુ છે. હવે આ તારણ પરથી સ્પષ્ટ છે કે પુત્રોની ઊંચાઈ તેમના પિતાની ઊંચાઈના સંદર્ભમાં પીછેહઠ વલણ દર્શાવે છે. અને આ વલણને લીધે જ કદાચ માનવજાત ઠીંગણા અને ખૂબ ઊંચા માણસો એવા બે ભાગમાં વહેંચાઈ નથી. તો આ પ્રકારના સંબંધને દર્શાવવા સર ફ્રાન્સિસ ગાલ્ટને નિયત સંબંધ એવું નામ આપ્યું. હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર જઈએ. સુરેખ નિયત સંબંધ, લિનિયર રિગ્રેશન. અંગ્રેજીમાં એને કહેવાય છે લિનિયર રિગ્રેશન. વ્યાખ્યા જોઈએ પહેલાં. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધાંક કહે છે. ફરીથી જોઈએ. બે સહસંબંધિત ચલો એક્સ અને વાય, થતો વરસાદ અને ચોખાની ઉપજ, બરાબર, વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ a પ્લસ બી એક્સ, a માઇનસ બી એક્સ કે આવો કોઈ પણ વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે, હમણાં સમજીએ છીએ નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ શું છે, બરાબર. નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે. એટલે કે એક્સની કિંમત આપેલી હશે ત્યારે વાયની કિંમત તમને વિધેય દ્વારા મેળવવાની હશે. તો એને આપણે સુરેખ નિયત સંબંધ કહે છે. ફરીથી બે સહસંબંધિત ચલ એમની વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ. કેવો સંબંધ? તો કે આ સંબંધ દ્વારા નિરપેક્ષ ચલની આપેલી કિંમતે તેને અનુરૂપ આપણે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તો તેને સુરેખ નિયત સંબંધ કહે છે. દાખલા તરીકે વસ્તુનું જાહેરાત ખર્ચ અને વસ્તુનું વેચાણ, આ બંને ચલ વચ્ચે સહસંબંધ છે, તમને ખ્યાલ જ છે, બરાબર. હવે જાહેરાત ખર્ચની કોઈ કિંમતને અનુરૂપ વસ્તુના વેચાણ વિશે અનુમાન કરવું હોય તો ફક્ત સહસંબંધ પરથી તે મેળવી શકાતું નથી. સહસંબંધ તો શું દર્શાવશે કે બંને વચ્ચે કેવો સંબંધ છે, 0.75, 0.90, 0.92, બસ ત્યાં સુધી. હવે તેનાથી આગળ જો તમને એમ કે, બરાબર, કે જાહેરાત ખર્ચ 15,000ની બદલે 25,000 કરશું તો વેચાણનો અંદાજ બતાવો, તો આ આપણે સહસંબંધ પરથી કરી શકશું નહીં. આ માટે નિયત સંબંધનો ઉપયોગ કરવો જરૂરી બને છે. હવે આપણે વ્યાખ્યામાં જ હજી બે શબ્દ આવ્યા, નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ. એ સમજીએ. સહસંબંધ હોય કે નિયત સંબંધ, બંનેમાં તમને જો પ્રશ્ન પૂછાય કે કઈ ધારણા પ્રથમથી જ લેવામાં આવે છે તો આન્સર તમને ખબર જ છે હવે કે સહસંબંધ કે નિયત સંબંધમાં બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એ ધારણા પ્રથમથી જ લેવામાં આવે છે. તો હવે આપણે નિરપેક્ષ ચલ એટલે શું અને સાપેક્ષ ચલ એટલે શું એ જોઈએ. સામાન્ય રીતે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કારણ સ્વરૂપ ચલને નિરપેક્ષ ચલ એક્સ અને કાર્ય સ્વરૂપ ચલને સાપેક્ષ ચલ વાય વડે દર્શાવાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ. જાહેરાત ખર્ચ અને વેચાણ. પહેલાં શાંતિથી આઈસ ક્લોઝ કરીને વિચારો તો આ બંનેમાં કારણ કોણ છે અને પરિણામ કોણ છે? સિમ્પલ. જે કારણ હશે એ ચલ, બરાબર, બોલો શું આવશે? બરાબર, એ જે છે એ ચલ એક્સ થશે અને જે રિઝલ્ટ હશે એ ચલ વાય થશે. જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેના સંબંધમાં જાહેરાત ખર્ચ વધે તેને કારણે વેચાણ વધે છે. તેથી જાહેરાત ખર્ચ ને નિરપેક્ષ ચલ એક્સ
અને વેચાણને સાપેક્ષ ચલ વાય તરીકે લઈશું. એ જ રીતે કોઈ વિસ્તારમાં વરસાદ અને ચોખાની ઉપજ વચ્ચેના સંબંધમાં સ્પષ્ટ છે કે ચોખાની ઉપજ એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે વરસાદ પર. તેથી આપણે વરસાદને નિરપેક્ષ ચલ x તરીકે અને ચોખાની ઉપજને સાપેક્ષ ચલ y તરીકે લેશું. જે સ્વતંત્ર ચલ છે એ નિરપેક્ષ ચલ, જે ડિપેન્ડન્ટ છે એ સાપેક્ષ ચલ. તમને સેક્શન બીમાં આવી 4-5 વસ્તુ એકસાથે આપે અને તમને કહી શકે કે આમાંથી નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ અલગ અલગ તારવો. તમને ભેગું આપે આ રીતે કે વરસાદ અને ચોખાની ઉપજ, તો તમને લખવાનું છે કે નિરપેક્ષ ચલના હેડિંગ હેઠળ વરસાદ અને સાપેક્ષ ચલના હેડિંગ હેઠળ ચોખાની ઉપજ. એ જ રીતે જાહેરાત ખર્ચ છે એ નિરપેક્ષ ચલના હેડિંગ હેઠળ આવશે અને વેચાણ છે એ સાપેક્ષ ચલ. વસ્તુની કિંમત અને માંગ, તો કિંમત છે એ નિરપેક્ષ ચલ થશે, જ્યારે માંગ છે એ સાપેક્ષ ચલ થશે. હવે આપણે આવીએ સુરેખ નિયત સંબંધ મોડેલ. હવે પેલા મોડેલ એટલે શું એ સમજીએ. કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય છે. આપણે કહીએ ને કે ઘઉંના ભાવ છે એ ચોખા કરતાં 3 ગણા, 5 ગણા કે અડધો ભાવ, આવી રીતે જે સંબંધને આપણે સમીકરણ દ્વારા, એક સમીકરણ કે એક કરતાં વધુ સમીકરણના સમૂહને મોડેલ કહેવાય છે. શાબ્દિક સમસ્યાને આપણે સમીકરણ સ્વરૂપમાં દર્શાવીએ તો એને મોડેલ કહેવાય છે. હવે આપણે કેવું મોડેલ? તો કે સુરેખ નિયત સંબંધ મોડેલ. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. અહીંયા કમ્પલસરી છે કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ, બરાબર, અને એના એ સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને. હવે આવું આંકડાશાસ્ત્રીય મોડેલ કેવું હોય એ જોઈએ. સુરેખ નિયત સંબંધ મોડેલનું સૂત્ર આ છે: y α પ્લસ બીટા એક્સ પ્લસ યુ. અહીં y એ સાપેક્ષ ચલ છે, એક્સ એ નિરપેક્ષ ચલ છે, આલ્ફા અને બીટા એ બંને અચળાંક છે, અને યુ, આ યુ ખાસ સમજવો પડશે, યુ એ છે મોડેલનો વિક્ષેપ. હવે તમને એમ થશે કે એટલે શું, સમજીએ આપણે. યુ અહીંયા નથી, જુઓ અહીંયા છે સંપૂર્ણ, એક શબ્દ આગળ આવી ગયો. આગળ કયો શબ્દ હતો જુઓ તમે? સુરેખ નિયત સંબંધ મોડેલ સૂત્ર. અને અહીંયા શું છે એ જુઓ, સંપૂર્ણ સુરેખ નિયત સંબંધ મોડેલ સૂત્ર. સંપૂર્ણ શબ્દ લાગી ગયો એટલે અહીંયા પાછળથી યુ નીકળી ગયો. ખાલી ઇક્વેશન તમારું શું થઈ ગયું? y α પ્લસ બીટા એક્સ. તો આ યુ શું કામ નીકળી ગયો સમજીએ. આના માટે તમારી બુકમાં પેજ નંબર 118 પર જે પેરેગ્રાફ છે ઉપરનો એ જ મેં અહીંયા ટાઈપ કર્યો છે. જુઓ, યુ એ બે ચલ એક્સ અને વાય વચ્ચે સુરેખ સંબંધની પૂર્ણતા દર્શાવે છે. આપણે સહસંબંધમાં ભણી ગયા સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ, સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ, બરાબર. તો સંપૂર્ણ એટલે ત્યાં જવાબ શું આવશે? +1 કે -1. મતલબ કે એમાં વિક્ષેપ ચલ, ત્રુટિ નહીં હોય. હજી તમને વ્યવસ્થિત સમજાવું. તમે નક્કી કર્યું હોય કે જાહેરાત ખર્ચ છે એ 15,000થી હું 18,000 કરું, એટલે કે 3,000 વધારું, તો મારું વેચાણ જે 200 યુનિટ થતું હતું એ હવે 225 યુનિટ થશે. આવો તમે અંદાજ બાંધેલો હતો, બરાબર સમજજો. પણ હવે તમારો અંદાજ 225 યુનિટનો હતો, તેની બદલે 227 યુનિટ થયું, તો એ વિક્ષેપ ચલ કહેવાય, ત્રુટિ કહેવાય. પણ જો એક્ઝેક્ટ 225 થયું, તમે ધાર્યું તો એ જ થયું, તો એ સંપૂર્ણ સંબંધ કહેવાય. સરખી માત્રામાં વધારો થયો, બરાબર. તો એ સરખી માત્રામાં વધારો થયો એટલે વિક્ષેપ ચલ છે એ તમારું 0 થશે.
અને આવું જ્યારે 0 થશે ત્યારે તો પ્લસ યુ લખવાની જરૂર જ નથી. +0નો શું મતલબ? બરાબર. એટલા માટે આપણું મોડેલ છે એ y α + βx થાય. હવે આવું ક્યારે થશે? જુઓ સેકન્ડ લાઈન. પ્રાકૃતિક વિજ્ઞાન જેમ કે ગણિતમાં સંપૂર્ણ સુરેખ સંબંધ શક્ય છે. તેથી દેખીતું છે ગણિતમાં કઈ રીતે 1 + 1 તમને ખબર છે 2 જ થાય, 2 + 2 4 થાય, 2 × 9 18 જ થાય. તમે જે કરશો એ બરાબર. જેમ યુનિટ વધારશો 2 × 8 કરશો તો 16 જ થશે, 2 જ વધશે. 2 × 7 કરશો તો 14 થશે. અહીં સંપૂર્ણ સુરેખ સંબંધ શક્ય છે. તેથી દેખીતું છે કે આ કિસ્સામાં વિક્ષેપ ચલ યુની કિંમત છે એ કેવી થશે? 0 થશે. બીજા શબ્દોમાં હજી તમને કહું તો જો બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ સહસંબંધ હોય તો નિયત સંબંધ મોડેલ છે એ y α + βx થાય. પરંતુ વેપાર, અર્થશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનમાં બે ચલ વચ્ચે સામાન્ય રીતે સંપૂર્ણ સુરેખ સંબંધ ક્યારેય જોવા મળતો નથી. શું કામ? તો કે એનું એક કારણ છે કે સહસંબંધિત ચલો પર અન્ય પરિબળોની અસર થાય છે. તમે અર્થશાસ્ત્રમાં ભણો જ છો કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે. વાત સાચી. પણ જો વિચારો કે હમણાં જ જો યુદ્ધની જાહેરાત થઈ જાય તો બરાબર, તો વધેલા ભાવે પણ વસ્તુની માંગ ઘટશે નહીં, વધશે. કારણ કે અન્ય પરિબળોની અસર થઈ. અફવા ફેલાણી કે યુદ્ધ થશે તો આ અફવાની અસર વસ્તુની માંગ પર થશે. એટલે સંપૂર્ણ સુરેખ સંબંધ જોવા મળતો નથી અને ત્યાં α + βx + u થશે. હવે આપણે જોઈએ નિયત સંબંધ રેખાનું અન્વયોજન. હવે અહીંથી આપણું ચેપ્ટર છે સ્ટાર્ટ થાય છે, ફિટિંગ ઓફ રિગ્રેશન લાઇન. બરાબર. એની વ્યાખ્યા જોઈએ. સાપેક્ષ ચલ y અને નિરપેક્ષ ચલ x વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયાને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. તમે સહસંબંધની વિકર્ણ આકૃતિમાં જોયું કે જો બધા બિંદુઓ છે એ રેખાની આસપાસ હોય તો આપણે કહી શકીએ કે ચલો વચ્ચે સુરેખ નિયત સંબંધ છે. બરાબર. હવે આ જે છે એ બેસ્ટમાં બેસ્ટ, ખૂબ નજીકમાં નજીક હોય, ત્રુટિ સાવ ઓછી હોય. બરાબર. જો તમે નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયાને શ્રેષ્ઠ અંદાજ આપતી, ખાસ મેઇન પોઈન્ટ છે શ્રેષ્ઠ અંદાજ આપતી. તમે ધાર્યું છે કે 25 યુનિટનું વેચાણ થવું જોઈએ તો ઇટ્સ ઓકે કે 24 છે કે 26 છે, પણ 25નું 20 જ રહે કે 20થી પણ નીચે વયું જાય તો એ યોગ્ય ન કહેવાય. બરાબર. તો એ શ્રેષ્ઠ રેખા ન કહેવાય. તો ફરીથી એક વખત જોઈ જાય તમને પ્રશ્ન પૂછાઈ શક્યા નિયત સંબંધ રેખાનું અન્વયોજન એટલે શું? તો સાપેક્ષ ચલ y અને નિરપેક્ષ ચલ x વચ્ચેના સંબંધનું શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયાને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. હવે આ પ્રક્રિયા શું છે, કેમ કરશું એ આગળ જોઈએ. પહેલાં આપણે એની આ બંને રીતો જોઈએ. બે રીત છે અન્વયોજનની. એક છે વિકર્ણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત, જે શ્રેષ્ઠ અન્વયોજિત રીત કહેવાય છે. પહેલાં છે ને જૂના કોર્સમાં બે સમીકરણ આવતા, નિયત સંબંધ રેખા બે આવતી, વાયની એક્સ પરની અને એક્સની વાય પરની. પણ 2016 પછી જે નવો કોર્સ આવ્યો છે તેમાં ફિક્સ જ છે, તમારે એક જ રેખા આવે છે વાયની એક્સ પરની, અને એ જ જે રેખા છે શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કહેવાય છે. હવે વિકર્ણ આકૃતિની રીત તમારા કોર્સમાં નથી, પણ ન્યૂનતમ વર્ગોની રીત જે આપણે દાખલા ગણવાના છે. બાકી વિકર્ણ આકૃતિની રીતની તો વધીને વ્યાખ્યા પૂછાય તો એ તો આપણે સહસંબંધમાં ભણી ગયા એ જ રહેશે. હવે ન્યૂનતમ વર્ગોની રીત હું તમને એમાં જરાક કહી દઉં તો કે આ રીતે મેળવેલી જે રેખા હશે, રેખા એટલે કઈ હશે તો ન્યૂનતમ વર્ગોની રીતની રેખા આ હશે, y કેપ = a + bx. એ છે એ અચળાંક હશે અને બી છે એ નિયત સંબંધાંક, જેના વિશે આપણે આગળ વાત કરીએ છીએ. હવે ન્યૂનતમ વર્ગોની રીત નામ શું કામ પડ્યું છે એ પહેલાં સમજીએ.
તો કે વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થતી રેખા છે. આ જે છે ને વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ છે, એ તમે તમારી ટેક્સ્ટ બુકના 119માં પેજ ઉપર જોજો. એક આકૃતિ આપેલી છે ન્યૂનતમ વર્ગોની રીતની. ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર જાય છે અને તમને સ્તંભ આપેલા છે, બિંદુઓ થોડાક ઉપર, થોડાક નીચે, થોડાક ઉપર, બરાબર. અને એની નજીકથી એક રેખા પાસ થાય છે. હવે નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે. ત્રુટીના, જો બરાબર જોજો, ત્રુટી મેં તમને ત્રુટી સમજાવ્યું, બરાબર, કે રિયલ આપણે જે આવ્યું રિઝલ્ટ અને આપણું જે અંદાજ હતો, આ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે ત્રુટી, બરાબર. આપણે ધાર્યું હતું કે જાહેરાત ખર્ચ 15,000થી 18,000 કરવાથી આપણું વેચાણ છે એ 20થી 25 યુનિટ થવું જોઈએ. હવે 25ને બદલે 23 થયું, તો આ જે -2 આવ્યા એ ત્રુટી કહેવાય. કે 25નું 27 થયું તો +2 આવ્યા એ પણ ત્રુટી કહેવાય. ત્રુટી મે બી પ્લસ, મે બી માઇનસ, બરાબર. પ્લસ છે તો સારું છે અને માઇનસ છે તો આપણા અંદાજ કરતાં ઓછું થયું છે. તો આ જે ત્રુટી છે ને એના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે. બેસ્ટમાં બેસ્ટ એવું કરવાનું કે આપણે ત્રુટી ઓછી ઊભી થાય, બરાબર. અને વર્ગ એટલા માટે લીધું છે કે માઇનસ પ્લસ બંને પણ કેવું વર્ગ કરીએ એટલે શું થઈ જાય તો કે પ્લસ જ થઈ જાય. એટલા માટે ત્રુટીઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે અને તેથી આ રીતને ન્યૂનતમ રીત કહેવામાં આવે છે. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 119 પર ખાસ જોજો અને વ્યવસ્થિત વાંચજો. હવે નિયત સંબંધ રેખા મેં તમને કીધું વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. એ કઈ રીતે શોધશું તો કે એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી એક્સ બાર. એ છે એ અંતઃખંડ છે. હું તમને વ્યવસ્થિત એ અને બી બંને સમજાવું છું અને આપણે ન્યૂનતમ વર્ગોની રીત, એના દાખલાના સ્ટેપ્સ કેટલા અને કઈ રીતે કરશું એ પણ આપણે આગળ વાત કરશું. એ એટલે અંતઃખંડ અને બી એટલે નિયત સંબંધાંક. હવે આપણે બી એટલે નિયત સંબંધાંક એ સમજીએ. ન્યૂનતમ વર્ગોની રીતથી મળતી બીની કિંમતને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે. તેને બીવાય એક્સ પણ કહેવાય છે. પણ આપણે હવે નિયત સંબંધ રેખા એક જ છે. પહેલાંના કોર્સમાં બી એક્સ વાય અને બીવાય એક્સ લખતા. એક્સની વાય પરની હોય તો બી એક્સ વાય લખતા, વાયની એક્સ પરની હોય તો બી વાય એક્સ લખતા. પણ હવે તો તમારે એક જ છે વાયની એક્સ પરની, એટલે ખાલી બી તમે લખી શકો છો. હવે તમને બી એનું બીજું નામ પૂછાય તો એને નિયત સંબંધ રેખાનો ઢાળ, સ્લોપ પણ કહેવામાં આવે છે. અને અચળાંક એને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહે છે. સેક્શન બીમાં એ અને બી નો અર્થ સમજાવવો પૂછવામાં આવે છે. તો એ ને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહે છે, જ્યારે બી ને નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા તો નિયત સંબંધાંક કહે છે. હવે આ બી શું છે એ સમજીએ. પહેલાં તો બીનો અર્થ સમજો. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 120 પર છે, બરાબર. બી એટલે ચલ એક્સની કિંમતમાં 1 એકમ ફેરફાર કરવાથી, બરાબર જોજો, ચલ એક્સની કિંમતમાં 1 એકમ ફેરફાર કરવાથી ચલ વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર એટલે બી. અનુમાનિત ફેરફાર, બરાબર. તમે 1 એકમ એક્સ છે એમાં 15 હતા, 15,000 હતું આપણું, બરાબર. એટલે 15 હતા અને આપણે 16 કર્યા જાહેરાત ખર્ચ. 1000માં હોય જાહેરાત ખર્ચ ઉપર એડિંગમાં, 15થી તમે 16 કર્યા, એક જ એકમનો ફેરફાર કર્યો. તો વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર, જોજો અનુમાનિત શબ્દ ખાસ જોજો. રિયલમાં એક્ઝેક્ટ તો જે આવી આ તો અનુમાનિતની વાત છે, તો એને આપણે બી કહીએ છીએ. હવે આ બીનું અર્થઘટન બે રીતે થાય. બી મે બી ગ્રેટર દેન 0, મે બી લેસ દેન 0. મતલબ માઇનસમાં પણ આવે, પ્લસમાં પણ આવે. નિરપેક્ષ ચલ એક્સની કિંમતનો ગ્રેટર દેન 0 જ્યારે આવે ત્યારે અર્થઘટન શું કરશું? નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં 2 એકમોનો અંદાજિત વધારો થાય. તમને દાખલા તરીકે એક આપી દે ઇક્વેશન, y ઇઝ ઇક્વલ ટુ 5 + 3x, બરાબર. અને આનું અર્થઘટન કરો તો તમને અર્થઘટન એમ કરવાનું છે
કે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થતાં સાપેક્ષ ચલ વાયની કિંમતમાં 3 એકમોનો અંદાજિત વધારો થાય, જે બી છે. બરાબર. બી <0 હોય તો એટલો ઘટાડો. નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં 2 એકમોનો અંદાજિત ઘટાડો થાય. અહીં નોંધનીય છે કે ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવેલી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે પણ ઓળખાય છે.